હરિ હર નારાયણ હરિમન નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 ભદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારદજી નું કામ છે કે આની વાત ઉવા કરવાની, ઉવાની વાત અહીંયા કરવાની. હે કેમ કે શ્રાપ હતો કે 24 મિનિટ એક જગ્યા પણ નહીં રહી શકે. નારાયણ નારાયણ જપ કરતા કંસની સભામાં આવી ગયા અને કંસને જોતા નારદજીએ કહ્યું કે હે કંસ, તમે કેમ આમ સુકાઈ ગયા છો? કંસે નારદજીને આકાશવાણીની વાત કરી. નારદજી કહે છે કે હે કંસ, કોઈ પણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરવો જોઈએ. દેવકીનો 8મો બાળક તમારો સંહારક છે, પણ તે 8મો પહેલેથી 8મો છે કે છેલ્લેથી 8મો છે એ તમને ખબર છે? કંસે સાંભળતા જ દેવકી અને વસુદેવના બધા જ પુત્રોને નારિયેળની જેમ વધારે તેમ વધારી નાખ્યા. હત્યારો કંસ વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા અને દેવકી ખૂબ કલ્પાંત કરવા લાગે કે મારા નિર્દોષ બાળકોને મામા તમે શું કામ માટે મારો છો? વસુદેવ દેવકીને ધીરજ આપતા કહે છે કે હે દેવકી, ઈશ્વરને જે ગમે તે સહન કરવું પડે છે. આપણાને ભગવાન ને જે ગમે એ જ આપણે સહન કરવું પડે છે. તું ધીરજ રાખ. એમ કરતા કરતા દેવકીના એક દીકરો ગયો, 2 દીકરા ગયા, એમ 6 સંતાન વહી ગઈ. કેટલી? 6 સંતાન નારિયેળની જેમ વધારી નાખતા હતા કંસ મામા. ધીરજ અપાવે વસુદેવ દેવકીને. ઈશ્વરને જે ગમે એ જ આપણે સહન કરવાનો છે. હૃદયમાં ઈશ્વરને રાખી અને તેનું સ્મરણ કરવું છે અને દુઃખમાં ધીરજ રાખવી. એમ કરતા કરતા દેવકીના 7મા ગર્ભની શરૂઆત થઈ ગઈ. દેવકી વસુદેવ ઈશ્વરનું આરાધન કરવા લાગ્યા છે કે હે ભગવાન, તમારા સિવાય અમારું કોઈ નથી. જો તમારી સાચી ભક્તિ હોય તો અમારા સંકટના સમયમાં અમારી વારે આવજો. ભગવાનના ભક્તો 4 પ્રકારના હોય છે. ભગવાનના ભક્તો કેવી પ્રકારના હોય છે? તો 4 પ્રકારના હોય છે. એક હોય છે કે આર્ત, એટલે કે અનેક વિધિથી પીડો પડ્યા હોય છે. પછી હોય છે બીજા નંબરના જિજ્ઞાસુ, જેમને અંદર કામના જ પડી હોય છે. પછી હોય છે અથાર્થી, જ્ઞાની, દરેક પોતપોતાની રીતે ભગવાનની ભક્તિ કરે છે. બધા ભગવાનમાં કોઈ જિજ્ઞાસા રાખતો હોય. અર્થાર્થી કોઈ અર્થની કામથી ભગવાનને ભોગતો હોય. દરેક પોતપોતાની રીતે ભગવાનને ભજતો હોય છે. એવી જ રીતે વસુદેવ અને દેવકી કહે છે કે હે દેવકી, ભગવાન પાસે કાંઈ ન માંગવું, ભગવાનનું ભજન કરો. વસુદેવ દેવકીને કહે છે કે આપણે કાંઈ જ નથી માંગવું, આપણે ખાલી ભગવાનનું ભજન કરવું. ભગવાને યોગ માયાને કહ્યું કે દેવકીના 7મા ગર્ભને ખેંચી અને રોહિણીના ગર્ભમાં તું મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટમાં જન્મ લે છે. યોગ માયાને કીધું. અને ગોકુળના રાજા એટલે કે નંદરાય ને ઘેર અનેક ગાયો હતી પણ સંતાન ન હતું. નંદરાજાના ઘરે સંતાન ન હતી. નંદરાય શાંડિલ્ય ઋષિને કહે છે કે અમારી કુંડળી તો જોઈ લો ઋષિ કુમાર. હે ભગવાન, હે બ્રહ્મદેવ, હે ઋષિ, અમારી કુંડળી તમે જોઈ દો. હે નંદરાય, તમે અને યશોદા એકાદશીનો જો વ્રત કરશો તો નંદરાય અને યશોદા 12 મહિના એકાદશીનો વ્રત કરે છે. 12 મહિનાની 12 એકાદશી કરે છે. યોગ માયાએ દેવકીના 7મા ગર્ભની રોહિણીના પેટમાં મૂકી દીધો અને
ગોકુળમાં યશોદાના પેટમાં જન્મ લીધો. ભગવાન દેવકીના 8મા ગર્ભમાં રહ્યા અને વસુદેવ અને દેવકી દિવસ રાત ઈશ્વર ભગવાનનું ભજન કરે છે. નંદરાય અને યશોદા એકાદશી વ્રત કરે છે અને 10 માસ દિવસ વીતી ગયા છે. ઝરમર ઝરમર વરસાદ થાય છે. બ્રાહ્મણો વેદના મંત્રો બોલે છે. બ્રાહ્મણો વેદના મંત્ર બોલે છે અને જેલના ચોકીદારો યોગ નિંદ્રામાં પડ્યા છે. અને શ્રાવણ વદ 8મને બુધવારે રોહિણી નક્ષત્ર રાત્રે 12 વાગ્યા મથુરાની જેલ में પરમ કૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે અવતર્યા અને વસુદેવ અને દેવકી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને હે પ્રભુ આપ આવાનો ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી અને ભગવાન કહે છે કે હે વસુદેવ દેવકી ત્રણે જન્મથી તમે મારી આરાધના કરો છો. જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપ થયા અને ત્યારે વામન સ્વરૂપમાં તમે જન્મ લીધેલો. 5 વર્ષની ઉંમરે માત પિતાએ પોતાનો ત્યાગ કરી અને ઈશ્વરની આરાધના અર્થે ચાલી નીકળ્યા હતા. આજે તમારી આશા પૂરી કરતા હું તમારા બાળક તરીકે આવ્યો છું. હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી અને હવે હું બાળક સ્વરૂપમાં આવું છું. બાળક સ્વરૂપ ધારણ કરી અને જુઓ સામે કંડિયો પડ્યો છે તેમાં મને મૂકી અને તમે ગોકુળ લઈ જાઓ છો. વસુદેવને શું કહે છે ભગવાન કે સામે દેખાય છે ઓલો કંડિયું પડ્યું છે એની અંદર તમે મને મૂકી અને ગોકુળ લઈ જાઓ અને ત્યાં જશોદા માતાને દીકરી જન્મે છે તેને લાવી અને મારી જગ્યાએ મૂકી દેજો. અને પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. અને વસુદેવ બાલકૃષ્ણને કંડિયામાં મૂકી અને પીળું વસ્ત્ર પહેરી ઓઢાડ્યું અને ચુંબન કર્યું અને માતા પર કંડિયો મૂકી અને જેવા અને ઝેરથી બાલકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી દીધો અને ધીમે ધીમે વેગ શાંતિ જોયા અને યોગ માયા દેવકીને પ્રત્યા મૂક્યા. ચોકીદારે જોગી કંસને ખબર આરામથી ડકો નથી કરવો. હજી કૃષ્ણ જન્મ આવશે. આરામથી દેવાંગભાઈ આરામથી શાંતિથી. ચોકીદારે જોગી કંસને ખબર આપી અને દેવકી દીકરીને જન્મ આપ્યો. તરત જ કંસ આ બાજુ તમારું ધ્યાન મને આ બાજુ જોઈએ છે. કૃષ્ણ આપણે વચમાં આવશે. કૃષ્ણ આપણે વચમાં આવશે. કસોટી છે આ ભગવાનની. આ ઉત્સવ આપણે મનાવશું અહીંયા. જો ચોકીદાર કંસને ખબર આપી કે દેવકીને દીકરો જન્મ પામ્યો છે. તરત જ કંસ આવી યોગ માયાને 2 પગથી પકડી અને પથ્થર પર પછાડવા તૈયાર થઈ ગઈ અને ત્યાં જ યોગ માયા આકાશમાં પહોંચી અને કંસને કહેતી હે કંસ આપ કરી તો ત્યારનો કાયક સ્થળે જન્મી ચૂક્યો છે. અને નંદરાયના ઘરે આગળ દૂધના ઘડા લઈ અને ગોવાળીઓ યશોદાની બાળમાં લાલ ભયું છે અને નંદરાયની ગળામાં 10 કરોડની માળા હતી તે યશોદા બેનને આપી દીધી અને વિદ્વાન બ્રાહ્મણો બોલી અને નાળ છેદન વિદ્યાવી કરાવવા લાગ્યા. અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ગયો જય કનૈયા લાલ કી. કૃષ્ણયા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગયા નંદ भयो જય કનૈયા લાલ કી. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. नंद भयो
હે મારા વાલાજી આવ્યા ને વધામણી રે આજની ઘડી તે રડિયા મને, આજની ઘડી તે રડિયા મને. હે મારા કાનો આવ્યા ને વધામણી રે આજની ઘડી તે રડિયામણી. આજની ઘડી આપણે વચમાં આવી છે નાના રતડિયા ગામની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારી રહ્યા છે અને આપણે ઉત્સવનો આનંદ લેવાનો છે. એવા દરિયા તે તોરણ બંધાવ્યા, હરે સખી દરિયા તે તોરણ બંધાવ્યા. મારો વાલો આવ્યા ની રે વધામણી રે, મારા વાલો આવ્યા ની રે વધામણી રે. આજની ઘડી છે વધામણી, હરે સખી આજની ઘડી તે રણિયામણી. મારો વાલો મારો વાલો મારો વાલો આવ્યા ને વધામણી રે આજની ઘડી રડિયા. એવા લીલા તે વાસ રે વડાવ્યા, એવા લીલા તે વાસડા વઢાવ્યા. એવા લીલા તે વાસ રે વડાવ્યા. એવા લીલા તે વાસરે વઢાવ્યા. એ મારો વાલો દિવાળાની રે વધામણી રે, આજની ઘડી તે રણિયામણી. કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને, કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને. કાંઈ લીધો રે મણિહારા કે રોવે કે હોવે હોવે, લીધો મણિહારા કે રોવે કે હું તો તને વારી જાઉં રે મણિહારા. વારી જાઉં મણિહારા. રાધા રાણી રે બેટા માંડવે રે, રાધા રાણી રે બેટા માંડવે ને. કાંઈ જોવે રે મણિહારા તારી વાત, જોવે મણિહારા તારી વાત કે હોવે હોવે, જોવે મણિહારા તારી વાત કે હું તો તને વારી જાઉં રે મણિહારા. કાન વેલા ગોકુળમાં ના રહીયો, એ કાન ઘેલા ગોકુળમાં ના રહીયો. એ મારો વાલો જસોદા માડી ગોકુળમાં ના રહીયો. એ વ્રજ સેલા ગોકુળમાં ના રહીયો. એ કાન કેલા ગોકુળમાં ના રહીયો. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ કાનોડો, એણે મને માયા લગાડી રે. આ જે લાવો છે ને આ તમે કાલે વિચાર કરશો, તમે લોકો કાલે વિચાર કરશો કે ફરી મહારાજ કૃષ્ણ ઉત્સવ મનાવે તો નહીં મનાશે. કૃષ્ણ ઉત્સવ આજે છે તો બધાને લાવો લેવાનો છે. એ ગાયોનો ગો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ કનૈયો, એણે મને માયા લગાડી.
માગ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે એ ગાયોનો ગોવાળ મારો કૃષ્ણ કનૈયો એને મને માયા લગાડી રે લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલા લીંબુડા ઝૂલે તારા બાગમાં કે મારો આઢીલો ઝૂલે માર રે વાલા મારા લીંબુડા 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 ઝૂલે તારા બાગમાં લીંબુડા ઝૂલે તારા બાગમાં લીંબુડા ઝૂલે તારા બાગમાં એ મારો હાથીઓ ઝૂલે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં તારા દેશું તને ઓરણા છબીલાલા તારા દેશું તને ઓરણા એવા દેશ મેળી કેરા બોલ રે વાલા મારા લીંબુડા 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 ઝૂલે તારા બાગમાં અરે વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા કે ગોકુળમાં ટંક્યા મોર માંડવા આવો રે સુંદર વર સાંભળ્યા એ ગોકુળમાં ટંક્યા મોર મળવા એ મળવા આલો સુંદર વર સાંભળ્યા વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા કે તમે ખાયો ને રમતા લમતા ભાઈઓ જો આ બાજુ માતાઓ બહેનો પણ આનંદ લે છે આ ઓલી બાજુ આપણે ભાઈઓ આનંદ નથી લેતા ભાઈઓને ઉત્સવ નથી ભાઈઓને પણ ઉત્સવ હોવો જોઈએ કૃષ્ણ જન્મ છે નવયુવક મંડળ આ મટકીની વચમાં આવી જાય નવયુવક મંડળ અહીંયા મટકીની બાજુમાં આવી જાય હવે આપણે કૃષ્ણની ભગવાન મટકીની બાજુમાં નવયુવક અહીંયા આવી જાય મટકી ફોડવાની છે ભગવાન કૃષ્ણની ભગવાન કૃષ્ણના હાથે મટકી ફોડવાની છે છટકી રે મારા માખણની મટકી તમે રસો નહીં દૂર તમે જશો નહીં પેલા આવ્યો ભાઈ ચીકુભાઈ. પેલા નવયુવક છોકરા જે છે એ જરાક રાસ લે પછી એના વચમાં કૃષ્ણ ભગવાન આરામથી આ રાખી દો હવે સુંડો રાખી દો અને પછી આરામથી સરસ મજાના આનંદથી કૃષ્ણના હાથે મટકી ફોડાવવાની છે નવયુવક છોકરા જરાક રાસનો આનંદ લે બાદલ મટકી રે મારા માખણની મટકી દોડાઈ જાશે દહીં દૂધ તમે રે સોલટકી લટકી 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 રે મારા માખણની મટકી વનરાવનની માર્ગ જાતા સાથે ગોવાળિયા ટોળે રે મળતા દોડાઈ જશે દહીં દૂધ તમે રે સોલટકી દોડાશે દહીં દૂધ તમે રે સોલટકી મટકી મટકી છટકી રે મારા ગોકુળિયું ગમતું નથી અને જમનોય ફરી જાય અતવાલાવન હરવે નરસિંહ મહેતાના સમીરે સાંભળ્યા નરસિંહ મહેતાના સમીરે સાંભળ્યા આવીર પાડ્યા દોડા
બચતી રે મારા બાપુની ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના ઘડિયાળી રાતડી ને જોજે રંગ જાયના ઘડિયાળી રાતડી ને જોજે રંગ જાયના ડોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડ ધીમો વગાડ ઘડિયાળી રાતડીનો દૂધે ચમકતી ચાલમાં ને ઘૂઘરી ગમકાર ને પૂરના નાદ સાથે તાળીઓનો તાર ચમકતી ચાલમાં ને ઘૂઘરી ગમકાર ને પૂરના તાલમાં ને તાળીઓનો માલ ગરબામાં દિવસામાં ને નિર્ગ્યા નિર્ખાયના નિર્ગ્યા નિર્ખાયના ઘડિયાળી રાતડી ને જોજે રંગ જાયના ઢોલીડા ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના ઘડિયાળી રાતડી ને જોજે રંગ જાયના ગોવિંદા રે મારી મારી જાગર ને હારે ઢોલ વાગે છે કે ઢોલ વાગે છે મારી દિલદડી લાવે છે મારી મૈકા હારે ઢોલ વાગે છે નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી કનૈયા લાલ કી હાથી દીના ઘોડા દીના હોરિયા પાલથી હાથી દીના ઘોડા દિયા હોરિયા પાલથી હાથી દીના ઘોડા દીના એ બડવન કો ઘોડા દિયા વિડવન કો લાપસી નંદ ગેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ગેરા નંદ ભયો કનૈયા લાલ કી એ નંદડિયા में आनंद भयो जय कन्हैया लाल की देवकट जमुना तुमने रानी ये जमुना जी मां केड़ियो पाड़े मारो प्राण नाम अभी ने मारा मत का पोड़े घर में उड़े गुलाल के उड़े गुलाल सवरिया मंदिर में झिणी झिणी उड़े रे गुलाल और रतड़िया काम बाल उड़े गुलाल रतड़िया काम प्रमाण तुम्हारे दुखड़ा रे आवे तुम्हारे दुखड़ा रे आवे जानो दुख रे पान के बजवाना मड़िया उड़े रे गुलाल निधि दे उसमें बुद्धि दे भगवानी सदे ज्ञान दे चित्त में ध्यान दे वरदान दे सुखदानी दुख को दूर कर सुख भरपूर कर आश्रम पूर्ण कर दस जानी सजन सोहित दे घर से जित दे युग में जित दे माँ भवानी युग में जित दे माँ भवानी रावण सरी को बाजियो हो प्रगट में रुकमान हालाजी तारा हाथ वगाणो पति तारा पगला वगाणो हालाजी तारा हाथ वगाणो पति तारा पगला वगाणो
अमर मेरे जगदम्बार में हरा सुरवारी रे अंबार में टौका कर तो जाय मुरलियो टौका कर तो जाय टोका कर तो जाए मुरलियो टोका कर तो जाए पहले टौके दिन आयो मारी अम्मा माने द्वार पहले टौके दिन आयो मारी अम्मा माने द्वार अम्मा माने लईने वेलो अम्मा माने लईने वेलो आवजे अपने रे बात के मोर लो टौका कर तो जाए अंबार मेरे जगदम्बार में हरा सुरवारी रे अंबार में जगदम्बार में हरा सुरवारी अंबार में नाच दिया हथियार हे मरण के मरण हिंगड़ी बात मुर्गा दे तो मुर्गा वकड़ा नाच दिया हथियार दीजे टौके उदीने आग मारी माँ काड़ी ने तेरा वालिए बारा वालिए तेरा वालिए मैं आया मैं बावड़ी तेरा वालिए हो जोता वालिए तेरा वालिए हो जोता वालिए ये वतन तेरे लिए दिल दिया मिल दिया ओ तेरा वालिए ओ जोता वालिए तूने मुझे बुलाया वो माई बावड़ी मैं आया साईं बावड़ी तूने मुझे बुलाया वो माई बावड़ी मैं आया साईं बावड़ी राज मन लाग्यो कसुमी नोरन हो जोता वालिए हो डेरा वालिए अरे तूने मुझे बुलाया હવે જો સાઉન્ડ વાળા કોઈને બોલે તમારે બોલવાના છે એ નંદ ઘેરા નંદ भयो નંદ ઘેરા નંદ भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी ऐ नंद गिरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया और दिया लगी नंद घरा नंद भयो जय कन्हैया लाल की नंद उत्सव આપણે શ્રીમદ નારાયણ नंद उत्सव दूध मांगी मैं अरोगो कृष्ण जी मैं अरोगो कृष्ण जी मैं अरोगो ठाकुर जी ने मांगा नाम देव
ચોખલીએ વધાયા રે ચારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા યશોદા કુંવર ખાન ઘેરે આવ્યા ભાઈને ધનવંતો કીધો એક ધરીને શરણે લીધો જન્માનારી તો એ વર્ણ્યા જય જયકાર બોલાયો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર ખાન ઘેરે આવ્યા ભરતને હુલામણને સામરિયો ઘેરે આવ્યા ધીણે ધીણે ચોખલીએ મોતી રે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા કાળા કમરિયા ગીત ગીતા વેરી ના તો મન લીધા વામનજી નું રૂપ ધરીને બલી રાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર ખાન ઘરે આવ્યા નોર વધાર્યા આપે તે હણાક સમારો પ્રહલાદને પોતાને જાણી અગ્નિથી ઉતાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર ખાન ઘેરે આવ્યા ભરતને હોલામણે સાંભળ્યા ઘેરે આવ્યા ઝીણી ઝીણી ચોખલીએ મોતી રે વધાયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા कर्पूर गौरम करुणावतारम स्वकल्याणार्थे आत्मयाभिवन्दनम् सुन ले पुकार मेरी बंसी बजाने वाले बंसी बजाने वाले सुन ले पुकार मेरी सुन ले पुकार मेरी जो बंसी बजाने वाले सुन ले पुकार मेरी जो बंसी बजाने वाले सुन ले पुकार मेरी सुन ले पुकार बोलिए कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की